જામખંભાળિયામાં પૂરતો વીજ પુરવઠો ન મળતાની સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ગ્રામ પંચાયતના ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો છે અને ત્યાં તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરા અને બેહ ગામે વીજના ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે। ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। પિયત સમયે નિયમિત વીજ પુરવઠો ન મળતાની સાથે જ આ તમામ ખેડૂતો છે તે હાલાકીનો સામનો કરે છે, પરેશાન બન્યા છે। ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોની કાર્યપાલક ઇજનેરને રજૂઆત, જેમાં નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। વરસાદ ખેંચાતા પાણીની જરૂર છે। 24 કલાકમાં સળંગ 1.5 કલાક પણ લાઇટ મળતી નથી અને બધાય ખેડૂત રાહ જોઈને બેઠા છે। લાઇટ જેવી આવે એવી 10 મિનિટ 15 મિનિટમાં વહી જાય છે। કોઈ ખેડૂતને પૂરતા પિયતની જરૂર છે પણ પાણી છે નથી એવું નથી। વીજળીનો પ્રશ્ન મોટો છે એટલે બધાય છતાં પાણી અત્યારે મોળાત સુકાય છે। અમે વીજળીને કારણે આજે 8 દી રાહ જોઈને છેલ્લે મોળાત અમારી સુકાઈ ગઈ છે, તો એના માટે આજે અમે બધા ભેગા થઈ જાય બોટ બાવ્યા છે। હવે અમને મહેરબાની કરીને વીજળી આપી દો, અને નહીં તો અમારો પાક નિષ્ફળ જશે। હવે અમે પાવડાના હાથો પકડીને ગઈઢા માણસ 8 દી ઊભા છીએ।